સેફટી લેન્સ આવે અને મેન લેન્સ આવે. ખોલે. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો મારા વાલા બધા મિત્રો? આપણે જાગી ગયા છે અને હવે જાઉં ઓફિસે નાસ્તો બાસ્તો કરીએ. કાલે હતી રજા એટલે મશીન છે બંધ બધા. કાકા કે આંટો આવ્યા છે કે નહીં આવ્યા કાંઈ ખબર છે નહીં. જઈ અને પછી મળીએ. થઈ ગઈ છે ને આપણે ઓફિસે પહોંચી ગયા છે. એવી કાકા આવી ગયા છે. ગુડ મોર્નિંગ કાકા. ગુડ મોર્નિંગ. ભલભા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. રમેશભાઈ ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણે હવે શીખવાડશું તમને બધાને ફોરથી મશીન ચાલુ કરતા. પેલું તો અહીંયા સ્વિચ આવે એ મેન ટાટર પાડવાનું, બરોબર? જો ચાલુ થઈ ગયું. પછી સીપીયુ ચાલુ કરવાનું એટલે આ એલઈડી ચાલુ થઈ જાહે. એલઈડી ચાલુ થાય પછી પ્રોગ્રામ ચાલુ કરવાનો. મશીન ચાલુ થાય લગી. હા, ચાલુ થઈ ગયું. હવે આપણે કરશું રિફ્રેશ નહીં, રિફ્રેશ બોલવાનું. પછી F5 દબાવી રાખશું એટલે આમ થાય, બરોબર? પછી આ છે આપણો પ્રોગ્રામ. હવે થાય હોમિંગ. હા, થઈ ગયું હોમિંગ. હમણાં ખુલી જશે પ્રોગ્રામ. ખુલી ગયો. જોબ માટે એક F3 માં, બરોબર? હવે આપણે પહેલાં ખોલવાનો છે લેન્સ. તો પહેલાં તો F8 મારશું, અપ લઈશું એટલે ઝેડ જાહે ઉપર અને પછી ખોલશું લેન્સ. આ બંને હારે ખોલવું જોઈએ, બરોબર? સેફટી લેન્સ આવે અને મેન લેન્સ આવે. એટલે ખોલી લઈએ. ફાઇનલ આપણે લેન્સ ખોલી લીધો છે અને હવે એને કરશું સાફ. આ પડ્યું ટિશ્યુ પેપર અને ઓલી સાઈડ પડ્યું એસિટોન. તો બંને સાફ કરી હાલો. તો આ લેન્સ છે અને આ સેફટી લેન્સ છે. તો આ બંનેને સાફ કરશું. એસિટોન આપજો. આ આવી ગયું એસિટોન. લેન્સ સાફ કરતા પહેલા હે ને લેન્સ ઉપર ફૂંક મારી દેવાની. લેન્સ ઉપર આમ ફૂંક મારી દેવાની એટલે જે ઉપર કાર્બન હોય ને, ચૂર બીજું હોય ને, તો લેન્સ આમ સાફ કરતા હે ને સ્ક્રેચ ન પડે, બગડે નહીં લેન્સ. આમ સાફ કરી લેવાનું. પછી આ ભાગથી લાઈન સાફ કરી દેવાનું. આપણે બહાર નથી નીકળતો, મારી પ્રિન્ટ મારેલી છે એટલે સેન્ટર હલી જાય ને એટલે. વિડીયો થોડો કઈ લેટ હાલે છે. બીજી વાર પછી દેવાનું, આમ પછી દેવાનું. હવે કરી દેવાની સેફટી સાફ. ઉપરની સાફ કરી દીધું. સેફટી લેન્સ આમ સાફ કરી દેવાનું. બોલા જસ્ટ 1 મિનિટ. ખાલી ઉપરનો લેન્સ. તો ઉપરનો લેન્સ આવશે આ જગ્યાએ. તો એ સાફ કરી લેવાનું. સાફ થઈ ગયો. હવે આ આપણો મેન લેન્સ છે અને આ સેફટી લેન્સ છે. તો આવી રીતે બંધ કરી દેવાનું અને આમ બંધ કરવાનું.
પછી અહીંયા ફિટ કરી દઈએ. આમ ફિટ કરી દઈએ બરોબર. હવે કંટ્રોલ મારશું એચ એટલે હતું ને એના એ જૂના સેન્ટરમાં આવી જાય. હવે આપણે શું કરવાનું, સ્પોટ લેવાનું. તો પેલું લેસર પાનું આવડું આ મૂકી દેવાનું સામે અને ઉપર મૂકી દેવાની ડાઈ આવી રીતે. પછી લેવું અપ. અહીંયા અપ આવી ગયું, ક્લીન દેખાવા માંડ્યું. થોડું આખે લઈ લેવાનું. ક્યાંથી બાળવાનું બીમ અહીંયા જોઈ લેવાનું વચ્ચોવચ છે કે નહીં. તો આપણે વચ્ચોવચ જ છે, થોડો ફેરફાર છે. થોડું ઉપર છે તો અહીંયાથી છે ને એક સ્ક્રૂ ઊંચો કરવાનો. એ સ્ક્રૂથી છે ને આમને ઊંચા નીચું થાય. થઈ ગયું. સ્પોટ સરખે લેવાય રહે એટલે લેવાનું વર્ટિકલ. સ્પોટ આપણો ઓકે થઈ ગયો. હાલો હવે લેવાનું વર્ટિકલ. જેવી રીતે સ્પોટ લીધો હતો ને એવી રીતે, પણ થોડી સિસ્ટમમાં ફેરફાર છે. આ વર્ટિકલ પાનું છે જેના ઉપર પ્રિન્ટ મારેલી હોય. પહેલાં સ્પોટ પાર્ટ લેવાનો, પછી કંટ્રોલ F8 મારવાનું, ડાઉનનું બટન એકવાર દબાવવાનું, પાછું ક્યાંથી બીમ પાડવાનું. હા આપણે જોઈ લેવાનું વર્ટિકલ રેડી છે. ન હોય તો આ સ્ક્રૂ અને આ સ્ક્રૂથી ફરે બરોબર. તો આપણે રેડી છે એટલે કંટ્રોલ H મારી દેવાનું. હવે લેવું સેન્ટર. આ હે આપણી સેન્ટર ડાઈ એ મૂકવાની. પછી અહીંયા જોઈ લેવાનું, ડાઉન કરી લેવાનું. આપણે લઈ લેવું સેન્ટર. આપણું સેન્ટર ક્યાં છે એવું લાગે તો બીમ પાડી લેવાનું. હા નથી વચ્ચોવચ, તો એને વચ્ચોવચ સેન્ટરમાં લઈ લેવાનું અને કંટ્રોલ એસથી સેવ કરવાનું. કંટ્રોલ કંટ્રોલ એસ બરોબર. હવે આપણે કરશું કેલિબ્રેશન. કેલિબ્રેશનને હાફ ડાઈ આવે. હાફ ડાઈને આવી રીતે મેળવવાની. વચ્ચોવચ આવી ગઈ, સેવ કરી લેવાનું. કંટ્રોલ સી મારવાનું એટલે આવશે આવી રીતનું. પછી આ જે બરોબર છે ને એ મેળવી લેવાનું, મારી દેવાનું એન્ટર. હવે આપણે કરી લેવું એર સેટ. પહેલો વી દબાવવાનો, એર ચાલુ થઈ ગયો એટલે વચ્ચોવચ એર આવો જોઈએ. આપણે વચ્ચોવચ જ છે. ન હોય તો આ દંડી છે ને ઊંચા નીચી કરવાની એટલે સેટ થઈ જાય. તો ફાવી ગયું ને 4P. આટલું ઈઝી છે, જલ્દી શીખવી જશે. ઓકે 12:30 થઈ ગયા છે ને ભૂખ લાગી છે બહુ. તો હવે જાઉં ખાવા. 4P પ્લેટ ખાવા જશે. તો મળીએ હવે સીધા રોટલા ઉપર. તો રોટલા ભૂખ્યા ત્યાં છે. Oh my, Michu. Ta, ubi da. Ai ho. Hado હવે.
બીજું ક્યાં બીજું और બીજું આવું ને એવું દોડીને આવે છે બ્લૂટૂથ ખાવા એને બ્લૂટૂથ તોડી જ નાખો ખાઈ જ નાખો એ ગોડા હા હસ એમ કરાય ગોડા બહુ છે બહુ છે બહુ છે બહુ છે એ છૂટી જાય હાય કઈ છે ચૂપ બિલકુલ ચૂપ એ ફોન આખો કર્યો ફોન આખો લઈ લીધો ફોન આખો લઈ લીધો મીચું હવે બ્લૂટૂથ તોડવાનો છે તારે એમ ને અય ગોડા આવડા છોકરા હે ને ફોને બહુ જાણતા હે ફોન મિલ ફોન મિલ બંધ કર તો તમે પણ ધ્યાન રાખો આવડા છોકરાને ફોન આપવાનો નહીં સાચું ને મીચું તમારે મીચું કેવું જોવે છે મીઠું તો હજી જોતી નથી મીચું શું કરે હે જો મીચું એ મીચું શું કરે હે તું હે આમ જો તો એ શું કરે એ મીચું એ મીચું શું કરે હે ઉનાળામાં ગરમી બહુ પડે છે તો પડવા જો આપણે કઈ ફેર પાડીએ કે નહીં મારા કલેજા આવી ગયો આજે ઉનાળામાં બહુ ગરમી પડે ને એટલે બહુ કાળો થઈ ગયો. હા જો આખો દિવસ ફોર્મમાં આવ્યો ને તો કાળિયો થઈ ગયો ટોળિયામાં જ કાળિયો થઈ ગયો એ હવે ખાઈને આવી ગયા છે હવે પછી મળીએ એક રોલ થઈ ગયો છે આંટાએ રીલ બનાવડાવી હતી 4P ના કારીગર હાટું તો એમાં કાકાનો નંબર નાખ્યો ને તો કાકાને 5 મિનિટ કોલ આવે છે કાકાને હવે ખબર પડશે કે સોશિયલ મીડિયાનો પાવર શું છે એમાં મેં નથી નાખ્યો ભૂલે કોમેન્ટમાં નાખી દીધો હે 5 મિનિટ કાકો વાત કરે ઓછો કાકા ફોન આવી મેં પણ નથી નાખ્યો ભાઈ આંટાએ નાખ્યો છે આંટાએ કોમેન્ટમાં નાખ્યો છે ઉભારો હું બતાવું મેં ક્યાંય નંબર જ નથી નાખ્યો તમારો નહીં બાયોમાં કાંઈ નથી નાખ્યું મેં નથી નાખ્યો ભાઈ હા બોલો ની મારું નામ આપે મેં નાખ્યો જ નથી ભાઈ મારી આઈડી જોઈ લો આંટા મારો નંબર ક્યાંય નથી દાંત એટલા આવે કાકા હવે મહિના પછી જોવે કે 2 મહિના પછી પણ કાકા અત્યારે 2000 વ્યૂઝ આવી ગયા એ રીલ ઉપર હો એ રીલ ઉપર 2000 વ્યૂઝ આવી ગયા હા એવું થાય 20 થઈ ગઈ છે અને આપણે હીરા આટલા બનાવ્યા છે હજુ કલેજા હવે જઈશું ઘરે અને આજનું કામ આટલું કર્યું છે 346 હીરા બનાવ્યા છે અને નાઇટ વાળા હવે આવી ગયા મારો પાર્ટનર હજુ આવ્યો નથી અને આ આવી ગયો છે હમણાં વિશાલભાઈ આવી ગયા તમે બહુ યાદ કરતા હતા હમણાં ભોલભા અને હમણાં આવી ગયા છે ટીચિંગ વાળા પદમભાઈ હમણાં હજી દિવસમાં બેઠા છે પદમભાઈને આમ ગેઠા થતા હતા પણ વાળ તો જોવો કાળા કરાવે ને
આવું છે ભાઈ ગૌઢાને શોખ જોવો શોખ. સારું હાલો હવે ગુડ નાઇટ બાય બાય. અને ચેનલને કરો સબસ્ક્રાઈબ, કોમેન્ટ અને લાઈક તો આવી જોઈએ હો. હાલો તો રસ્તો માપીએ.